તો જય માતાજી મારા કલેજાઓ। તો આપણે ઘણા દિવસથી પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતીની રાહ જોઈને બેઠા છે અને કેવું કહેવાતું હતું કે સપ્ટેમ્બર સુધીમાં પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતીની જાહેરાત થઈ જશે, પરંતુ હજુ સુધી કંઈ ઠેકાણા નથી। તો મારા કલેજાઓ, આગળની ભરતીનું કામકાજ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી નવી ભરતી નહીં આવે, એટલે ખોટી રાહ જોઈને ના બેસો, કેમ કે એ ભરતીનું કામકાજ પૂરું થશે જ અને પછી જ નવી ભરતી આવશે। જો અત્યારે ભરતીની જાહેરાત કરી દે અને અત્યારથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જાય તો એમને અત્યારે જ પહેલા બીજા મહિનામાં રનિંગ લેવું પડે, પરંતુ એમનો વિચાર એવો છે કે 2026ના એન્ડિંગ મહિનામાં રનિંગ લે અને 2027માં એક્ઝામ લેવાય। આ રીતનો કંઈક અમનો વિચાર છે, એટલે જ અત્યાર સુધી હજુ કેવું કે ભરતીની જાહેરાત કરતા નહીં। એટલે મારા કલેજાઓ, અમને 1.5-2 વર્ષ બીજા નવી ભરતીમાં ખેંચવાનો વિચાર છે, એટલે જ હજુ સુધી ભરતી આવી નહીં। બાકી જો ભરતી વહેલી આવી જાય તો અત્યારે જ અમને પહેલા બીજા મહિનામાં રનિંગ લેવું પડે, કાયદેસર સાચી વાત મારા કલેજા। પરંતુ હવે શું કરીએ, આ આગળની ભરતીનું હજુ સુધી કામકાજ પૂરું જ નહીં થયું અને કેવું કે ડીવીનું બી કામકાજ પૂરું થઈ ગયું છે, પરંતુ મેરિટ લિસ્ટ જે ફાઇનલ જાહેર કરવાનું છે એ હજુ સુધી જાહેર થયું નથી। એટલે આમનો વિચાર એવો જ છે કે જે નવી ભરતી આવશે એમાં પણ 2 વર્ષ બીજા ખેંચી નાખીએ। સાચી વાત ને મારા કલેજાઓ? તમારું શું કહેવું છે જલ્દીથી કમેન્ટ કરો, મને તો આવું જ લાગી રહ્યું છે।